सरकार द्वारा तो पण जो कोई निर्णय लेवामां नहीं आवे आ तमाम भारतीय जनता पार्टी मांथी सामूहिक राजीनामું આપવામાં આવશે। બગદાણ અને બબાલને લઈને મહુવાના ભૂતેશ્વર ખાતે કોળી સમાજના સરપંચો તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ એકઠા થયા। ભૂતેશ્વર ખાતે કોળી સમાજની વાડીની અંદર બંધ બારણે મીટિંગનું આયોજન થયું। આયોજનમાં નક્કી કરવામાં આવ્યું કે આવતી 17 તારીખે નવનીતભાઈને ન્યાય ન મળે તો ભૂતેશ્વર મંદિરથી સેવા સદન સુધી હજારો કોળી સમાજના આગેવાનો પગપાળા આવેદનપત્ર આપવા જશે। તમામ પદાધિકારીઓ સામૂહિક કોળી સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ પદો ઉપરથી રાજીનામા ધરી દેશે। ભાજપ પ્રેરિત સરપંચો પણ રાજીનામા આપી દેશે તેવી ચીમકી આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર વિજય બારૈયા, મહુવા। બધાએ આજે એવું નક્કી કરીએ છીએ કે જો સરકાર આ બાબતે વિચારે છે પણ અમને હજી ક્યાંક એવું લાગે છે કે સરકાર દ્વારા આમાં કંઈક ઢીલાશ છે। જો તાત્કાલિક નજીકના દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આવતી 17 તારીખના રોજ મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ ભૂતનાથ મહાદેવ મંદિરેથી લઈ અને સેવા સદન વડલી ખાતે આવેદનપત્ર દેવામાં 11 વાગ્યે આવેદનપત્ર દેવા જવાનું છે। એટલે 17 તારીખે આપણે બધાને દરેક ગામડામાંથી આપણા સમાજના જેટલા પણ આગેવાનો છે એ બધાએ ઉપસ્થિત રહેવાનું છે। વડીલોને પણ ઉપસ્થિત રહેવાનું છે। ભૂતનાથ મહાદેવથી 11 વાગ્યે આપણે આવેદન દેવા માટે બધા જવાનું છે। બધા સહમત છે ને? અને 17 તારીખ પછી सरकार द्वारा तो पण जो कोई निर्णय लेवामां नहीं आवे तो तमाम गामना कोળી समाजना तमाम गामना सरपंचो जे छे 50 થી વધારે એ સરપંચો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રી આ તમામ ભારતીય જનતા પાર્ટીમાંથી सामूहिक राजीनामું આપવામાં આવશે। તો આપણે રાજીનામા દેવા માટે તૈયાર છો ને બધા? જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય સંવિધાન। આજે મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે મહુવા તાલુકાના ગ્રામ્ય અને શહેરના તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થઈ અને આજે નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર જે રીતે કામ કરે છે અમને ભરોસો છે કે સરકાર કામ કરશે જ, પણ હજી અમને ક્યાંક એવી કચાશ લાગે, ક્યાંક ઢીલાશ લાગે છે, જેથી કરીને મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ એવું નક્કી કરવામાં આવે છે કે આગામી દિવસોમાં તારીખ 17/1/2026ના શનિવારના રોજ ખૂબ મોટી સંખ્યામાં મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના હોદ્દેદારો બધાય અને મહુવા તાલુકાના તમામ સરપંચો અને અમે ભૂતનાથ મહાદેવ મંદિરથી લઈ અને પદયાત્રા કરી અને સેવા સદન ખાતે આવેદનપત્ર પાઠવવા જવાના છીએ। તેમ છતાં જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે। અને તેમ છતાં આગામી દિવસોમાં અમારી તૈયારી એવી રહેશે કે મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી 8 થી 10,000 જેટલા કાર્યકર્તા અને પદાધિકારી અને હોદ્દેદારો, અમે મહુવા તાલુકાના 50 થી વધારે સરપંચો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સામૂહિક રાજીનામું દેશું, જે બાબતે આજની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। જય કોળી સમાજ, જય કોળી સમાજ।